વર્ષ 2027ની ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અને આવનારી 27મી ચૂંટણી માટે તડામાર તૈયારીઓની અંદર પ્રમુખની આગેવાનીની અંદર આવનારા સમયમાં જિલ્લા લેવલે પણ બેઠકો યોજાશે। જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની મહત્વપૂર્ણ બેઠક ભાજપ 2027ની તૈયારીઓ અંગે પણ કરી શકે છે ચર્ચા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો રાજ્યની અંદર 2027 વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે। ગાંધીનગર કમલમમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં મોટી બેઠક, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજીની મહત્વપૂર્ણ બેઠક। કમલમમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખને પણ હાજર રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું। ગુજરાત ભાજપના જિલ્લા પ્રભારીઓ પણ આ બેઠકમાં હાજર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ આ પ્રથમ બેઠક યોજાઈ। આજની આ બેઠક બાદ ભાજપ 2027ની તૈયારીઓ અંગે પણ કરી શકે છે ચર્ચા। ગુજરાતમાં ભાજપના સંગઠનના પણ અનેક મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે ત્યારે કમલમમાં ભાજપની બેઠકમાં મોબાઈલને પણ નો એન્ટ્રી। રજિસ્ટ્રેશન ડેસ્કમાં કાર્યકર્તાઓએ મોબાઈલ જમા કરાવી અને બેઠકમાં પહોંચ્યા। ચાલુ બેઠક દરમિયાન ફોનનો ઉપયોગ ટાળવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આજની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ એટલા માટે માનવામાં આવી રહી છે કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો અને ત્યારબાદ હવે આવનાર વિધાનસભા 2027ની ચૂંટણી આ બંને વચ્ચેનો એ સમયગાળો આ પક્ષ માટે ખૂબ મહત્વપૂર્ણ છે। સંગઠનથી લઈ અને ગામડા સુધી કાર્યકર્તાઓને મજબૂત કરવા માટે આજની બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રચાર ગામડા સુધી પહોંચાડવામાં સફળ રહી છે અને ફરી એક વખત 27નો રોડમેપ આજની બેઠકથી નક્કી કરવામાં આવે અને આજથી 27ના શ્રી ગણેશ કરવા માટેની આ બેઠક। કૃણાલ, ગાંધીનગર ખાતે કમલમની અંદર જે બેઠક ચાલી રહી છે કે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પરિણામો એ ભાજપને મળ્યા એ પરિણામો બાદ આ પહેલી બેઠક છે જે બેઠકની અંદર રાજ્યના તમામ જિલ્લાના પ્રમુખો, મહાનગરપાલિકાના પ્રમુખો, જિલ્લાના પ્રમુખો અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો કે જેમાં ઉપાધ્યક્ષ સહિતના એ તમામ નેતાઓ એ હાજર છે। બેઠકનું અધ્યક્ષસ્થાન એ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાથે જ સંગઠન મંત્રી રત્નાકરની હાજરીની અંદર આ બેઠકની શરૂઆત કરવામાં આવી છે। આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી મહત્વપૂર્ણ બે મુદ્દાઓને લઈને ચર્ચા કરવાની હોવાની વાત સામે આવી છે જેમાં પહેલો મુદ્દો છે વર્ષ 2027ની ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી અને એ ચૂંટણી પહેલા જ ગુજરાત ભાજપે તડામાર તૈયારીની અંદર લાગી ચૂક્યું છે। બીજી તરફ આ બેઠક પૂર્ણ થયા બાદ બેઠક પત્તાની સાથે જ વિધાનસભાની ચૂંટણી 2027 માટેના શ્રી ગણેશ થશે અને ભાજપે તૈયારીઓમાં લાગી જશે। એ તૈયારીઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનનો પણ વ્યાપ વધારવા માટેની તૈયારીઓમાં આગળ ધપે તે પ્રકારની આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે અને ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી આ બેઠકની અંદર બેઠક એ ખૂબ લાંબી ચાલે તેવી શક્યતાઓને આધારે તમામ આવેલા એ નેતાઓ છે કે જે પ્રમુખ, પ્રભારી, શહેરના પ્રમુખ જેટલા પણ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીના કમલમની અંદર જેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા એ તમામના ફોન જમા કરી લેવામાં આવ્યા છે એટલે કે બેઠકની અંદર શું કંઈ પણ ચર્ચા થાય છે બેઠક દરમિયાન ફોનનો ઉપયોગ ટાળવામાં આવે, સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત બેઠકની અંદર થાય અને આવનારી 27મી ચૂંટણી માટે તડામાર તૈયારીઓની અંદર પ્રમુખની આગેવાનીની અંદર આવનારા સમયમાં જિલ્લા લેવલે પણ બેઠકો યોજાશે, તાલુકા લેવલે પણ બેઠકો યોજાશે અને એ બેઠકો બાદ આગામી સમયની જે રણનીતિ છે એ પ્રમાણે ચૂંટણી માટે ચૂંટણી પહેલા જ એ મેદાને ઉતરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેખાય છે તો એક વાત ચોક્કસ છે કે ગાંધીનગરના કમલમ ખાતે યોજાયેલી આ બેઠક જે છે તે 27ની ચૂંટણી માટેના રણસિંગા ફૂંકવા માટેની તૈયારીના ભાગરૂપે છે। બીજી તરફ ગુજરાતની અંદર વધતા એ વિપક્ષી પાર્ટીઓના વધતા વ્યાપને અટકાવવા માટે પણ આજની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ ભાર મૂકવામાં આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે।
જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કે આ બંને એવા વિસ્તારો છે કે ત્યાં વિપક્ષી પાર્ટી અત્યારે ખૂબ મજબૂતાઈથી પોતાની તૈયારીઓ છે તે કરી રહી છે અને તેની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટી જે રીતના એ ચૂંટણીઓ નજીક આવે એ રીતના એ પોતાનો રોડમેપ તૈયાર કરતી હોય છે. 2027નો રોડમેપ કદાચ આજની બેઠકમાંથી નક્કી કરવામાં આવે, તમામ કાર્યકર્તાઓને ગ્રાઉન્ડ પર ઉતરવા માટેની સૂચનાઓ આપવામાં આવે અને સાથે જ જગદીશ વિશ્વકર્મા કે જેઓની અગવાઈની અંદર આ વખતે 2027 વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવાની છે, ત્યારે ગયા વખતના પરિણામો અને આ વખતના પરિણામોમાં શું ફેરફાર લાવી શકાય, કઈ એવી બેઠકો છે કે તેને ઉપર વધારે કાર્યકર્તાઓને ઉતારી અને લોકોનો વિશ્વાસ જીતી શકાય, આવા તમામ મુદ્દાઓને લઈ આજની બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે. તમામના ફોન બહાર રાખવા પાછળનું કારણ કે આ બેઠકમાં સતત ધ્યાન એ બેઠકમાં ચાલી રહેલા મુદ્દાઓ ઉપર રહે અને આજની બેઠક પૂર્ણ થયા બાદ કેવા પ્રકારની જાહેરાત છે તે કરવામાં આવે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.